ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ધ્યાન દોરજો કે સામત ગઢવી કેવી રીતે ગરીબ વિદ્યાર્થીઓના શોષણ કરે છે કે જે વિદ્યાર્થી ઘરની આર્થિક પરિસ્થિતિના લીધે 12 અથવા 13,000ની પ્રાઇવેટ નોકરી કરીને ઘરના ગુજારણ ચલાવે છે એમના વિદ્યાર્થીઓથી આ આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના જનરલ સેક્રેટરી 1 અથવા 1.5 લાખ ફી લે છે। ગુજરાતના વિદ્યાર્થીઓ તમે પોતાના આત્મા જગાડો। ગુજરાતની જનતાને એ કહેવા માંગુ છું કે તમે જુઓ કે આમ આદમી પાર્ટીમાં કેવા કેવા પદાધિકારીઓ છે। વિસાવદરથી જે વ્યક્તિ ધારાસભ્ય બન્યા છે તે ડિગ્રી ચોર છે। આમ આદમી પાર્ટીમાં જે પ્રદેશ અધ્યક્ષ છે તે જાતિવાદી છે, પોતાના જાતિના લોકોને ઉચ્ચ પદ આપે છે। આમ આદમી પાર્ટીમાં ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી સામત ગઢવી છે। તમે જોઈ લો એવા ગરીબ વિદ્યાર્થીઓથી 1 થી 1.5 લાખ ફીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે લે છે અને વિદ્યાર્થીઓના આર્થિક રીતે શોષણ કરે છે। જો આ લોકો સત્તામાં આવી જાય તો ગુજરાતના શું હાલ કરી નાખશે આ તમે આજે વિચારજો। આ નહીં તો 2027 પછી તમે પસ્તાવા થશે જેવી રીતે વિસાવદરની જનતા હવે પસ્તાવી રહ્યા છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી સામત ગઢવી વિદ્યાર્થીઓથી પ્રશ્ન પૂછી રહ્યા છે કે એન્જલ એકેડમીમાં કેમ નક્કી કર્યું? તો તમે વિડીયો જુઓ। વિદ્યાર્થી કહે છે બધું વસ્તુ મળી રહે, સારું રહેવા, જમવા, દોડવા બધું એક જ જગ્યાએ મળી રહે છે। વિદ્યાર્થી એમ નથી કહેતા કે સામત ગઢવીના ટીચિંગ સારું છે, સામત ગઢવીના મટીરિયલ સારું છે, સામત ગઢવીના સારું રહેવા જમવા માટે વિદ્યાર્થી અહીંયા આવ્યા હતા। આ વિદ્યાર્થીના કહેવાનો અભિપ્રાય એ છે। હું ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓથી એ કહેવા માંગુ છું કે જો સામત ગઢવીના આ વિદ્યાર્થી એ કહે છે કે ઘરની આર્થિક પરિસ્થિતિના લીધે પ્રાઇવેટ નોકરી કરવી પડી અને પગાર 12 થી 13,000 હતા તો સામત ગઢવીને આ વિદ્યાર્થી જે ગરીબ છે કોન્સ્ટેબલના ફી 1 અથવા 1.5 લાખ ક્યાંથી લાવીને ભર્યા છે આ સામત ગઢવી ખુલાસો કરી નથી શક્યો। સામત ગઢવી આ ભોલા ભાલા વિદ્યાર્થીઓને એ કહી રહ્યા છે કે તમારો ટૂંકો નાનકડો પરિચય આપો। આ વિદ્યાર્થી કહી રહ્યા છે કે સૌપ્રથમ સર તમારો અને એન્જલ એકેડમીનો ખૂબ આભાર માનું છું કે તમે તૈયારીમાં મારા સાથે ઊભા રહ્યા અને ગવર્મેન્ટ જોબના લાયક બનાવ્યું। આ ટૂંકો પરિચય છે સામત ગઢવી કે આ વિદ્યાર્થીઓથી તમે પોતાના ગુણગાન કરાવી રહ્યા છો। ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર। દોસ્તો, આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી આ સામત ગઢવી છે એ ગુજરાતની તૈયારી કરનાર યુવાધનને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે। મારા વિનંતી ઈસુદાન ગઢવીથી છે કે આવા પ્રકારના લોકોને પાર્ટીથી દૂર કરો અને તો તમારો આમ આદમી પાર્ટી ડૂબી જશે। આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી સામત ગઢવી એક પોતાના સ્ટુડન્ટને બોલાવીને
એવી રીતે પ્રશ્ન પૂછી રહ્યા છે કે આ તો બિચારા પાસ કરેલા વિદ્યાર્થીઓ છે, અત્યારે સરકારી જોબમાં ગયા નથી, આ વિદ્યાર્થીઓને ખબર નથી કે આ વ્યક્તિ કેવી રીતે આ પ્રશ્ન પૂછી રહ્યા છે, આનું મકસદ શું છે. તો આ તો ગુરુ ભક્તિમાં બિચારા બહુ કુછ બોલી જાય. તો આજના જે વિડીયો છે, વિડીયો શરૂ કરવા પહેલાં હું એ કહી રહ્યા છું કે મને આ વિદ્યાર્થીના જવાબથી કોઈ વાંધો નહીં. આ બિચારા વિદ્યાર્થી છે, ભણીને પરીક્ષા પાસ કર્યા છે અને સામત ગઢવી જેવા ચતુર ચાલાક વ્યક્તિ સામે બેસીને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. આ બેચારાને શું ખબર કે આ કુટિલ વ્યક્તિ કઈ માનસિકતાથી પ્રશ્ન પૂછી રહ્યા છે. એટલે આજના વિડીયો આ વિદ્યાર્થીના પ્રશ્નના જવાબ ઉપર નથી. આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી સામત ગઢવી કેવી રીતે ગુજરાતની જનતાને છેતરી રહ્યા છે આના ઉપર છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. આજના વિડીયોના શીર્ષક છે ગુજરાતના વિદ્યાર્થીઓને છેતરનાર આપ નેતા સામત ગઢવીના ઇન્ટરવ્યૂનું સત્ય. તમે પહેલાં સામત ગઢવીના આ વિડીયો જુઓ, જેમાં સામત ગઢવી કહી રહ્યા છે કે તમે પોતાનું પરિચય આપો. તો પહેલાં આ વિડીયો જુઓ. તમારો એક ટૂંકો નાનકડો પરિચય. સૌપ્રથમ તો સર તમારો અને એન્જલ એકેડેમી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મને તૈયારીમાં હર હંમેશ મારી સાથે ઊભા રહ્યા અને મને ગવર્મેન્ટ જોબની લાયક બનાવ્યો. તે થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. મારું નામ રબારી નિશિલ રાજુભાઈ છે. હું વિડીયો જોયા. સામત ગઢવી કહી રહ્યા છે કે તમારો ટૂંકો નાનકડો પરિચય આપો અને આ ભોલા ભાલા વિદ્યાર્થીઓને સખાવીને આ પોડકાસ્ટમાં બેસાડીને એ કહાવી રહ્યા છે કે પરિચય પહેલાં મારો ગુણગાન કરો. સામત ગઢવી આ ભોલા ભાલા વિદ્યાર્થીઓને એ કહી રહ્યા છે કે તમારો ટૂંકો નાનકડો પરિચય આપો. આ વિદ્યાર્થી કહી રહ્યા છે કે સૌપ્રથમ સર તમારો અને એન્જલ એકેડમીનો ખૂબ આભાર માનું છું કે તમે તૈયારીમાં મારા સાથે ઊભા રહ્યા અને ગવર્મેન્ટ જોબના લાયક બનાવ્યું. આ ટૂંકો પરિચય છે સામત ગઢવી કે આ વિદ્યાર્થીઓથી તમે પોતાના ગુણગાન કરાવી રહ્યા છો. એ ગુજરાતની વિદ્યાર્થી તમે ધ્યાન રાખજો. હવે દોસ્તો તમે આગળ વિડીયો જુઓ. સામત ગઢવી કેવી રીતે કુટિલ પ્રશ્ન પૂછીને આ વિદ્યાર્થીને ભાવનાત્મક રૂપથી શોષણ કરીને જવાબ લઈ રહ્યા છે. તો તમે પહેલા આ વિડીયો જુઓ. તરીકે કોલેજ કરી તો પગાર કેટલોક મળતો હતો એમાં? 12,000 13,000. 12-13,000. તો એમાં આમ વ્યવસ્થિત ચાલતું હતું બધું? નહીં, વ્યવસ્થિત એટલે ખબર પડી ગઈ કે પ્રાઇવેટ તો શોષણ છે એક જાતનું, કે એમાં ફ્યુચર નથી તમારું અને પોતાનો ખર્ચો ના પડી રહે તો પછી પરિવારનું તો પછી વિચારાય જ નહીં એમાં કે આગળ જઈને તમે પ્રાઇવેટમાં ફ્યુચર નથી એમાં, કે ગવર્મેન્ટ જોબ જેવું માન મર્યાદા મોભો બી નહીં ના સારું કે તમે ફ્યુચર તમારા છોકરાને બી ના આપી શકો. તો ઘરની આર્થિક પરિસ્થિતિના લીધે નોકરી કરવી પડી કે ઈચ્છા હતી? નહીં, ઘરની આર્થિક પરિસ્થિતિના લીધે. આમ કીધું ઘરવાળાએ પણ પછી આપણે સમજી ગયા કે નહીં, ઘરની આર્થિક પરિસ્થિતિ એવી છે નહીં કે આપણે કોલેજ કરી શકીએ. 3 વર્ષ જેટલી કોલેજ એટલું આપણું લાંબુ ચાલે એટલું આપણે સમય આપી શકતા નતા. એટલે પ્રાઇવેટ જોબ સારી 2-3 જોબો કરી, કપડાની દુકાનમાં, ઓફિસમાં, બધી અલગ અલગ જગ્યાએ. તમે વિડીયો જોયા મિત્રો. સામત ગઢવી કેવી રીતે ગરીબ વિદ્યાર્થીઓને લૂંટવાનો ષડયંત્ર રચી રહ્યા છે આ વિડીયોની માધ્યમથી તમે જુઓ. આ કહે છે કે ઘરની આર્થિક પરિસ્થિતિના લીધે પ્રાઇવેટ નોકરી કરવી પડી. વિદ્યાર્થી પોતે કહી રહ્યા છે હું
ગુજરાતમાં તૈયારી કરવાવાળા સ્પર્ધાત્મક, ફરીથી કહું છું, હા, હું ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓથી એ કહેવા માંગુ છું કે જો સામત ગળવીના આ વિદ્યાર્થી એ કહે છે કે ઘરની આર્થિક પરિસ્થિતિના લીધે પ્રાઇવેટ નોકરી કરવી પડી અને પગાર 12,000 થી 13,000 હતા, તો સામત ગળવીને આ વિદ્યાર્થી જે ગરીબ છે, કોન્સ્ટેબલના ફી 1 અથવા 1.5 લાખ ક્યાંથી લાવીને ભર્યા છે, આ સામત ગળવી ખુલાસો કરી નથી શક્યો. બીજા પક્ષ, ગુજરાતમાં તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ, ફરીથી બોલું છું, ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ધ્યાન દોરજો કે સામત ગળવી કેવી રીતે ગરીબ વિદ્યાર્થીઓના શોષણ કરે છે કે જે વિદ્યાર્થી ઘરની આર્થિક પરિસ્થિતિના લીધે 12 અથવા 13,000ની પ્રાઇવેટ નોકરી કરીને ઘરના ગુજારણ ચલાવે છે, એમના વિદ્યાર્થીઓથી આ આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના જનરલ સેક્રેટરી 1 અથવા 1.5 લાખ ફી લે છે. ગુજરાતના વિદ્યાર્થીઓ, તમે પોતાના આત્મા જગાડો. આગળ દોસ્તો, તમે એક વિડીયો ફરીથી જુઓ, વિદ્યાર્થી શું કહી રહ્યા છે. એન્જલ એકેડેમીમાં કેમ એ કઈ રીતે નક્કી કર્યું હતું? યુટ્યુબના માધ્યમથી એન્જલ એકેડેમી વિશે જાણવા મળ્યું કે સર્ચ કર્યું તો મૂકું કોઈ એકેડેમીમાં જવું છે, એના વગર ગાંધીનગર સિવાય તૈયારી સારી નહીં થાય અહીં કરે તો પછી યુટ્યુબ પર સર્ચ કર્યું અને તમારો વિડીયો આવ્યો સામે. કીધું કે અહીં માહોલ છે સારું, બધું વસ્તુ મળી રહે, રહેવા જમવાનું દોડવાનું બધું એક જ જગ્યાએ મળી રહે. તો પછી તમે વિડીયો જોયા. સામત ગળવી વિદ્યાર્થીથી પ્રશ્ન પૂછી રહ્યા છે. હું ફરીથી બોલું છું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી સામત ગળવી વિદ્યાર્થીઓથી પ્રશ્ન પૂછી રહ્યા છે કે એન્જલ એકેડમીમાં કેમ નક્કી કર્યું. તો તમે વિડીયો જુઓ. વિદ્યાર્થી કહે છે બધું વસ્તુ મળી રહે, સારું રહેવા જમવા દોડવા બધું એક જ જગ્યાએ મળી રહે છે. વિદ્યાર્થી એમ નથી કહેતા કે સામત ગળવીના ટીચિંગ સારું છે, સામત ગળવીના મટીરિયલ સારું છે, સામત ગળવીના સારું રહેવા જમવા માટે વિદ્યાર્થી અહીંયા આવ્યા હતા. આ વિદ્યાર્થીના કહેવાનો અભિપ્રાય એ છે. તો દોસ્તો, તમે જુઓ કે આમ આદમી પાર્ટીમાં કેવા કેવા પ્રકારના લોકો છે. આજે હું ગુજરાતની જનતાને એ કહેવા માંગુ છું કે તમે જુઓ કે આમ આદમી પાર્ટીમાં કેવા કેવા પદાધિકારીઓ છે. વિસાવદરથી જે વ્યક્તિ ધારાસભ્ય બન્યા છે તે ડિગ્રી ચોર છે. આમ આદમી પાર્ટીમાં જે પ્રદેશ અધ્યક્ષ છે તે જાતિવાદી છે, પોતાના જાતિના લોકોને ઉચ્ચ પદ આપે છે. આમ આદમી પાર્ટીમાં ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી સામત ગળવી છે. તમે જોઈ લો, એવા ગરીબ વિદ્યાર્થીઓથી 1 થી 1.5 લાખ ફીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે લઈ છે અને વિદ્યાર્થીઓના આર્થિક રીતે શોષણ કરે છે. જો આ લોકો સત્તામાં આવી જાય તો ગુજરાતના શું હાલ કરી નાખશે, આ તમે આજે વિચારજો. આ નહીં તો 2027 પછી તમે પસ્તાવા થશે, જેવી રીતે વિસાવદરની જનતા હવે પસ્તાવી રહ્યા છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.